યદપાંગપરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતેતરામ. સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસને બિરાજમાન થઈ ભગવાનની પાવનકારી કથાનું શ્રવણ કરાવી રહેલા એવા વક્તા મહોદય પૂજ્ય શ્રીજી પ્રિયદાસજી સ્વામી, સ્વામિનારાયણ ધામને જેમણે એક પ્રગટ ધામ બનાવ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા એમના નિર્માતા નિખાલસ અને નિર્દોષ મૂર્તિ એવા પરમ પૂજ્ય સદગુરુ ભક્તિ જીવનદાસજી સ્વામી, આદરણીય પરમ પૂજ્ય સદગુરુ શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી, મંચસ્થ તમામ સદગુરુ સંતો, વાલા સંતો, યજમાનો, ભાવિ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. મંદિર જોતા એમ લાગે કે અક્ષરધામ જાણે કે આજે હરિયાળામાં ખડું થયું હોય. બહુ અદ્ભુત મંદિર, અને મંદિરની અંદર જે મૂર્તિ છે ને એ એટલી અલૌકિક છે કે અક્ષરધામમાં રહ્યા થકા અક્ષર જીવનદાસજી સ્વામી પણ આજે ખૂબ રાજી થતા છે. જે અક્ષરધામમાં દિવ્ય અલૌકિક સુખને આપણા મુક્તો માણી રહ્યા છે એ જ સ્વરૂપ જાણે કે હરિયાળા ગામની અંદર, આ ધામની અંદર પ્રગટ થયું છે. લક્ષ્મીનારાયણ દેવ હોય, નરનારાયણ દેવ હોય, આચાર્ય મહારાજ શ્રીએ જેમની પ્રતિષ્ઠા કરી અને વર્ષોથી અમારે ભક્તિ જીવનદાસજી સ્વામીનો જે ભાવ હતો ને, વાલા ભક્તજનો, જ્યારથી સાધુ અહીંયા આવ્યા ને ત્યાંથી આ હરિયાળા ગામ હરિયાળું બની જ ગયું હતું. પણ આજે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે એ સંતોના ભાવને કારણે પધાર્યા છે. આવી અલૌકિક મૂર્તિ અને આવા સાધુ. વજ્રાદપી કઠોરાણી કુસુમાદપી મૃદુની, વજ્રાદપી કઠોરાણી કુસુમાદપી મૃદુની, મહાપુરુષાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હસી. વજ્ર કરતાં પણ મહાપુરુષોના હૃદય બહુ કઠણ હોય છે. જો બહારથી તમે એને જોવો, એને મળો, તમને એમ લાગે કે સાધુ તો વજ્ર કરતાં પણ એનું હૃદય કઠોર લાગે. જ્યારે આપણા સ્વભાવની, આપણા દોષોની જ્યારે એ પરીક્ષાઓ કરતા હોય છે અને જ્યારે એના નિરાકરણ માટે ઉપાયો કરતા હોય ત્યારે એ સદગુરુ આપણને બહુ કઠોર લાગતા હોય છે, આપણને નિર્દોષ કરવા માટે. પણ એ સદગુરુના હૃદયમાં જ્યારે ઉતરીને તપાસ કરો તો કુસુમાદપી મૃદુની, ફૂલ કરતાં પણ મહાપુરુષોના હૃદય મા બાપ કોમળ હોય છે. હા, અને એટલે આપણા શાસ્ત્રો, કવિઓ, સંતો એમ કહે છે કે એવા મહાપુરુષોના હૃદયને કોણ જાણી શક્યું છે આ દુનિયામાં. એવા જ્યારે અમારે ભક્તિ જીવનદાસજી સ્વામી હોય, અક્ષર જીવનદાસજી સ્વામી તો મહારાજને પ્યારા થયા, મહારાજની સેવામાં છે. પણ આજે એમના સ્વરૂપને બીજી રીતે જોવું હોય તો અમારે ભક્તિ જીવનદાસજી સ્વામી છે. ખૂબ નિરાળું જીવન. મા બાપ, આ સત્સંગ હરિયાળાનો બહુ નાનો છે, પણ જે સાધુએ તમને ભગવાન આપ્યા છે મા બાપ, એને ભૂલતા નહીં. એક જ નાની વાત કરી, મારી વાતને પૂર્ણ કરું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી જ્યારે નીકળ્યા અને રસ્તામાં બુધેજ ગામ આવ્યા, ખોડાભાઈએ હાથ જોડી અને સ્વામિનારાયણ ભગવાનને કીધું, મહારાજ આજ મારે ત્યાં રોકાઈ જાઓ, બપોરનું ભોજન લઈ અને પછી તમે વડતાલ જાઓ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ખોડાભાઈ તમારે ગામ બુધેજ તો અમે ઘણી વાર આવ્યા છીએ, આજે અમારે ઉતાવળ છે એટલે અમે વડતાલ નીકળશું. ખોડાભાઈ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આળોટવા લાગ્યા, આંખમાંથી આંસુઓની ધારા થઈ. ના મહારાજ, જેમાં વગર તમે જાઓ તો મારા દિલને ન ગમે, મને અજંપો રહે કે પ્રભુ મારે ગામથી પધાર્યા, મારે ઘરેથી પધાર્યા અને જેમાં વગર જાય છે. ખૂબ વિનંતી કરી
મહારાજ કે પણ વડતાલ સમયો છે, સંતોને તૈયારી કરવાની છે, ઉતાવળ છે, જવું પડશે. અને ત્યારે ખોડાભાઈ એવું બોલ્યા કે મહારાજ સાધુઓને ઉતાળવું હોય તો ભલે જાય, પણ તમે જમીને જાઓ. આ શબ્દો સાંભળતા સ્વામિનારાયણ ભગવાન સજ્જડ થઈ ગયા. ખોડાભાઈ શું બોલ્યા કે સાધુઓને જવું હોય તો ભલે જાય, પણ હું રોકાઈ જાઉં? ખોડાભાઈ યાદ કરો કે તમને મારી ઓળખાણ કોણે કરાવી? મહારાજ આ સાધુઓએ કરાવી. અને તમે આજ એમ બોલો છો. ગામડે ગામડે સાધુઓ ફરે છે, ભૂખ્યા તરસે અજ્ઞાની જીવના અપમાન સહન કરે અને મારી ઓળખાણ કરાવે. તમને મારા સ્વરૂપની ઓળખાણ કરાવી અને તમે એને જવાનું કહો છો. હું મારા સાધુને મૂકીને ક્યાંય જતો નથી. જ્યાં સાધુ છે ત્યાં જ ભગવાન છે. અને આવા સાધુ 5-5 ખાસડા મારે અને જો એ સહન કરે તો જેવું એ સંતનું કલ્યાણ થાય એવું એ સહન કરનારાનું પણ થાય છે. એવા એક વિભૂતિ પુરુષ આ હરિયાળા ગામને મળ્યા છે. મા બાપ આજે 85 વર્ષની ઉંમરે પણ આટલા હાકલા અને પડકારા કરતા હોય, આવા સદગુરુના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું કે સ્વામી તમે અમને ભગવાન ઓળખાવ્યા છે, આપ્યા છે, બસ અમારો હાથ જાલી રાખજો. વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ અમારા ગુરુશ્રી વતી તમામ યજમાનોને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.